આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો તમને પણ એક્ટિંગ, ડાન્સ, સિંગિંગ, કોમેડી કે રિધમ વગાડતા આવડતું હોય તો પોતાનું નામ રજીસ્ટર કરાવો નીચે આપેલા નંબર ઉપર. તો ચાલો શરૂ કરીએ આજનું ઓડિશન રાઉન્ડ અને બોલાવીએ આપણા પહેલા કન્ટેસ્ટન્ટને. તો મિત્રો આપણી વચ્ચે પહેલા કન્ટેસ્ટન્ટ આવી ગયા છે. તમારું નામ શું છે? દીપકભાઈ ખુમાણ. દીપકભાઈ, ક્યાંથી આવ્યા છો? જેતપુર. જેતપુરથી આવ્યા છો અને અત્યારે કયું ગીત ગાવાના છો? ભજન છે ગુજરાતી ફિલ્મ ભગત ગોરા કુંભારનું. ઓકે, પ્રફુલ્લભાઈ દવેએ ગાયેલું છે. અચ્છા, સરસ. અને શબ્દો શું છે ભજનના? કઈ રે માટીને ખૂંદી. શું કયો વાત રે છે. ગાયો. તો આ સરસ મજાનું ભજન સાંભળીએ અમારા દીપકભાઈની અવાજમાં. હજી માટી કહે કુંભારને હે તું એમ ખૂંદે મુજને હે પણ એક દી એવો આવશે હરે રે હું ખૂંદી નાખીશ તુજને હજી કઈ રે માટીને કુંદી આ કયો રે ગારો કુંદી હે કોણે તને ચાકડે ચડાવ્યો હે માટીના મનખા કેનારે હાથે તું ભરાયો માટીના મનખા કેનારે હાથે તું ભરાયો કઈ રે માટીને ખૂંદી કયો રે ગારો ખૂંદી કોણે તને ચાકડે ચડાયો માટીના મનખા કેનારે હાથે તું ભરાયો માટીના મનખા કેનારે હાથે તું ભરાયો પિંજરનું પંખી બોલે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ પિંજરનું પંખી બોલે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ 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 રાધે શ્યામ મસ્ત મગન થઈ નાચ તું જીવડા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ હોલી દે માયાનો પટતું ઘૂંઘટનો પટકો હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ પિતા પુત્ર પતિ પત્ની ખોટા પિતા પુત્ર પતિ પત્ની ખોટા ભોગટ તું ભરમાયો માટીના મનખા કેનારે હાથે તું ભરાયો માટીના મનખા કેનારે હાથે તું ભરાયો વાહ
વાહ વાહ દીપકભાઈ, કેટલું સરસ તમે આ ભજન ગાયું છે અને કેટલી એમ શાંતિથી તમારા એક એક શબ્દો અમને ક્લિયર સમજાતા હતા અને એના જે ઇમોશન્સ છે એ અમારા કનેક્ટ થઈ ચૂક્યા છે. તો તમે હાલમાં શું કરો છો દીપકભાઈ? જી હું જેતપુરમાં એડવોકેટ છું. એડવોકેટ છો, ઓકે. ને તો સાથે સાથે સિંગિંગના બી શોઝ વગેરે કંઈ કરો છો? ના, ફક્ત શોખ. શોખથી, તો શોખ તો આ તમારું પ્રોફેશન બની શકે એવું ભગવાને તમને ટેલેન્ટ આપ્યું છે. ધન્યવાદ. તો દીપકભાઈ, હવે આગળ તમારા શું ફ્યુચર પ્લાન્સ છે? બિકોઝ ઓલરેડી તમે એડવોકેટ તો છો જ, તો આ ઇન્ડસ્ટ્રીમાં, સિંગિંગ ઇન્ડસ્ટ્રીમાં અગર તમને આજે આ મંચ ઉપર આવ્યા છો તો કયા ડ્રીમ કે શું તમારા અંદર વિચાર હશે કે ભાઈ જે વિચારીને તમે આજે અહીંયા આવ્યા છો? ટૂંકમાં વ્યવસાય એવો છે કે વકીલાતનો હા, મન કેન્દ્રિત હોઉં, ઓકે. એટલે થોડુંક એવું ઈચ્છું કે હવે હૃદય કેન્દ્રિત થાઉં શું વાત છે, શું વાત અને છે. કલાને થોડોક સમય આપું શું અને વાત સારું છે. એવું પ્લેટફોર્મ મળતું હતું એટલે હા, આવી છું. ખૂબ જ સરસ.